જે હું મહેશ કોળી ગોંડલ આજે બોટાદના હળદર મુકામે સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો દ્વારા કોળી સમાજનું સ્નેહ મિલનનું આયોજન અને કોળી સમાજમાં યુવાનોમાં જાગૃતિ આવે માટેનો કાર્યક્રમ કર્યો છે। તે બદલ આયોજકોને મારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું। આજની તારીખની અંદર કોળી સમાજ જે વેરવિખેર થઈ ગયો છે એને એક કરવાના પ્રયત્ન માનધાતા ગ્રુપ હોય, કલહમા યુવા સંગઠન હોય કે કોળી સેના હોય, એકજૂટ મળી અને કોળી સમાજ ઉપર થતા અન્યાયને સામે લડવા માટે યુવાનોમાં હરમેશ તૈયાર છે। અને તમામ યુવાનોને આહવાન છે કે કાલે 24 તારીખનું જે અખબાર આવ્યું છે ગુજરાત સમાચાર, એની અંદર આ અખબારની અંદર જે લેખક છે હરીશભાઈ નાયક, એને જે વાર્તા કાલ્પનિક વાર્તા બનાવી અને કોળી સમાજને કૂતરા સાથે સંબોધવામાં આવ્યો છે, એનો સમગ્ર ગુજરાતભરની અંદર તમામ કોળી સમાજના સંગઠનોએ આવેદનપત્ર આપી અને એનો વિરોધ કરવો જોઈએ અને એને માફી મગાવવી જોઈએ સમાજની સામે। આ કોળી સમાજ આ કોઈ પણ જાતિનું અપમાન સહન નહીં કરી શકે। જો ખરેખર તમારે કોળી સમાજ ઉપર લખવું હોય તો કોળી સમાજમાં જે મહાપુરુષો થયા એના વિશે લખો, જે સંત વેલનાથ થયા છે, જે માનધાતા થયા છે, વાલ્મીકી થયા છે અને આ સોમનાથની સખાતે વેગડા ભીલ થયા છે એના વિશે લખો, વીર તાનાજી વિશે લખો, જલકારીબાઈ વિશે લખો। પણ કોળી સમાજને કૂતરા હારે સરખાવવાથી કોળી સમાજના યુવાનો શાંત નહીં રહે અને આવનારા દિવસોમાં તમામ કોળી સમાજને હું મહેશ કોળી તરીકે બધાને આહવાન કરું છું કે ગામડે ગામડે તાલુકે તાલુકે આ હરીશ નાયક અને ગુજરાત સમાચારના લેખકનું વિરોધમાં આવેદનપત્ર આપે અને એની માફીનામું રજૂ કરવા માટે બધાને વિનંતી છે। તો કોળી સમાજના યુવાનો એકત્ર થયા છે, આ કોળી સમાજનું અપમાન કર્યું છે એવા હરીશ નાયકને સબક શીખવાડવો જરૂરી છે। જય માનધાતા, જય કોળી।